તો બધાય મિત્રોને જય બાપા સીતારામ. મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના એક નવા વ્લોગમાં. અને મિત્રો અત્યારે મેં વ્લોગ ક્યારે ચાલુ કર્યો તમને ખબર છે? જો વાગ્યા કેટલા તમે જોઈ લો, 12:43. હજી 1 વાગી ગયો તોય અત્યારે અંજવાળા જેવું છે. બોલો આ મારુતિ શોખમાં. કારણ કે મિત્રો આજે તો છે ઉત્તરાયણ. જો તમે અત્યારે જો મારુતિ શોખમાં મિત્રો અત્યારે જો બધું પતંગ ને ફિરકા ને આ બધી વસ્તુ પપુડા ને એવી વેચાય છે. આ બાજુ બાળકો હુતા છે. આમ જો, વાહ ભાઈ વાહ, જો કેવા હુતા છે ને ભાઈ. રાત આખી વેપાર હાલે હો ભાઈ, જાણે અંજવાળું ન હોય દિવસની જેમ હાલે. જો આ બધું વેચાય અત્યારે. જો નાના નાના છોકરા વેચાય અત્યારે ભાઈ ટાઈમ કેટલો છે તમે જોવો ખાલી. 1:30 વાગે આમ જો પડાપડી થાય ભાઈ. 2026 ની ઉત્તરાયણ એટલે ભાઈ ગજબની છે અત્યારે શરૂઆત. તમે જોવો કારણ ઘરની પતંગ તો માલ ખલાસ થઈ ગયો હાવ એટલે હાવ. જોઈ લા ભાઈ કેવડી પતંગ લાવ્યા. આમ જો, ઓહો મિત્રો આ પતંગ તો જો લાવ્યા ભાઈ. શિકારી ભાઈ રોપાય આ પહેરો ને એટલે તમને તડકો ન લાગે, પતંગ સજવાની મજા આવે મિત્રો. જોઈ લો મિત્રો, હજી બા હાટી જ બોલે છો. જો આ કઈક અત્યારે ફોનમાં રમતો લાગે. જો કેમ બગાડે હેપી ઉત્તરાયણ. જો મોટું ફેરવી નાખ્યું બીજો મિત્રો હેપી ઉત્તરાયણ. માસ્ક બાસ્ક જો આમાં કઈ ઘટે નહીં. સિંહ નું માસ્ક છે, પછી જો એક આ વાંદરા નું માસ્ક છે. આ સિંહ તો જો પીળો સિંહ છે. જો તો મિત્રો કેવું લાગે નહીં જરાક કોમેન્ટ કરી દેજો. આપણે આવું કંઈક માસ્ક પહેર્યું છે. બાકી વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર કરતા જજો અને બધાને હેપી ઉત્તરાયણ. વાવ 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 વાવ, કેવા ફુગા ઉડે જો મિત્રો. કેટલા વાગ્યા ઘડિયાળમાં? એ તો કયો અત્યારે ભાઈ 4:30 5 મિનિટની વાર છે. જોઈ લો ભાઈ ઘડિયાળમાં. હા તો મિત્રો અત્યારે આપણે ડબગરવટ દોરી લેવા માટે આવ્યા હતા. તો આ દુકાને લીધી છે જય ભવાની પતંગ ભંડાર. જો આવી કંઈક દુકાન છે ને અહીંયા કાયદેસર બધા જો ફિરકા છે ને ભરેલા જ હોય છે. તમે કોઈ પણ દોરી માગો અહીંયાથી તમને મળી જાય. કાકા તમે કેટલા વર્ષ ધંધો? 40 વર્ષથી. હા 40 વર્ષ ધંધો કરો? પૂરા. હવે આપણે નીકળીએ ઘર તરફ. તો ભાઈ સવારમાં દોરી લઈને આવી ગયા છીએ આપણે સ્ટેશને. મંદિર છે આઈશ્રી ખોડિયાર માતાજીનું, લાલ દરવાજા વાળા આઈશ્રી ખોડિયાર માતાજીનું. તો આપણે પેલા એમના દર્શન કરતા જવાના છે સવારમાં વહેલા. જો મિત્રો આવું કંઈક સરસ મજાનું છે મંદિર આઈશ્રી ખોડિયાર માતાજીનું. જો કાંઈ ઘટે નહીં, સરસ મજાની. જો અત્યારે પતંગો લગાવી દીધી છે અને માં ખોડિયારમાં બેઠા. જો અંદર જરા અહીંયા ખોડિયાર માનું સ્થાનક છે. જો વાહ ભાઈ વાહ, અહીં ઘટન એવું સરસ મજાનું મંદિર છે મિત્રો. જય માં ખોડિયાર. કેટલા લોકો મિત્રો સુરતમાં આ મંદિરે દર્શન કરવા આવે છે? તમામ લોકો કોમેન્ટ કરી દેજો મિત્રો. અહીંયા તમે રવિવાર ભરો અને તમે કોઈ પણ હસતા દિલથી મનોકામના માનો તો તમારી 100% સંપૂર્ણ થાય છે. આ મંદિર છે માં ખોડિયાર માનું. ઓ ભાઈ પતંગ ને ફિરકા ને બધું લઈને અત્યારે આવી ગયા છે સવારનો નાસ્તો કરવા માટે. તો આવી રીતે વણેલા ગાંઠિયા છે, કઢી છે, મરચા છે. તો મિત્રો આપણે નાસ્તો કરીને અહીંયા આવી ગયા. તો અહીંયા અમને કોણ મળી ગયું ખબર છે? જો આમ જોવો, સાંજલો બાંડલો કરીને તૈયાર કરી દીધો. અરે પણ એ આને તૈયાર કરી દીધો સાંજલો બાંડલો કરીને. હું જેમ મારા કપડા લાલ સાંડલો કરું ને એમ મોતી હતો ત્યારે આમ જોયા બોલાવે. એ મોતી વાહ બે સાંડલો કર્યો એને. આમ બધા માતાજીના ભક્ત છે. માથે સાંજલો કરી દીધો, પછી પગમાં ટીલા કરી દીધા. જો મારો દીકરો એવો જ તૈયાર થયો છે ને. આવો ગ્રાહક આવો એવો તૈયાર થયો છે ને. રિહાઈ કેમ જોઈ કેતો હાલ તો રિહાઈ જો છે હે પૂછું મારો દીકરો. જો મિત્રો આ રિહાઈ જોઈ ને એવું લાગે. જો તો કે કેમેરાથી શર્મા તો લાગે. હા હોઈ ગયો કેમેરાથી શર્માય મિત્ર. આ બોલો આને એટલી ખબર પડે છે. તો મિત્રો આપણે છે ને બિસ્કિટ લઈ આવ્યા છીએ આના હાટો. હવે છે ને આપણે આને બિસ્કિટ ખવડાવવાના છે. ઠંડી લાગે તને? હાલ ખા મોટું ભાઈ. એમ રમત કરીમાં લેતો લઈ તો ભાઈ, તને કીધું એટલે ખાવું પડે. એક તો લે એ મારા આમ છે, લે એક તો ખા. અરે પણ એ હમ દઈને ખાઈ રહ્યું. તમારું માન રાખવું ભાઈ. પણ એનો બીજું ખાઈ જા. એનો કાગળ અમલ કાઢજો. રમત કરીમાં એક ખાઈ જા. લે મારો દોસ્ત લે એક ખાઈ જા. મારા હમ છે બસ. ખાઈ જા મારા હમ દીધા. ખાઈ જા કાગળ અમલ કાઢ દીધો. વાહ બે વાહ મારો દોસ્ત વાહ.
આ કૂતરો છે બોલો માણા કરતા કેટલો વફાદાર છે બોલો મેં કીધું ને મારા આમ છે તમે વિડીયોમાં જોયું ને તમે જોયું. મારા આમ દીધા તો ખાધું કે ને ખાધું, આ હો કૂતરો માણા કરતા વફાદાર કહેવાય ભાઈ માણા હાલતા ડગો કરી દે તો કૂતરા ડગો નહીં એનો કરે ઓલા મલ કાઢી જ ગયો ને બાર અલા, કૂતરા કોઈ ડગો ન કરે માણા ડગો કરી જાય તમને કીધું ને લે હવે હમ દઈને હવે ખાઈ એક મન રાખ્યું તો બીજા મનમાં રાખે કે ન રાખે મને નથી ખબર પણ મારું મન રાખ્યું લેતો ભાઈ એક મારો ભાઈ આ કરીને આલ્યું. હા મારો દોસ્ત ખાઈ લીધું જોયું. મન રાખ્યું. ઉત્તરાયણમાં મિત્રો આપણાથી છે ને બહુ સરસ મજાનું કામકાજ થઈ ગયું છે હવારમાં આપણે છે ને જે વસ્તુ કરવાની હતી ને એ વસ્તુ જ થઈ ગઈ છે બોલો હવારમાં. માન ઉપર હાલે હો ભા રઘુ ઉપર રીચા છે ભાઈ પ્રાણ જાય પણ વસન ન જાય ભાઈ તો મિત્રો આપણે 2 બિસ્કિટ લીધા હતા તો એક બિસ્કિટ ઓલા કૂતરાને ખવડાવી દીધું ને બીજા બિસ્કિટ છે ને આ જો નાના નાના ગલુડિયાના ને આ બધાને ખવડાવી દીધું છે જો વાહ વાહ જો. તો મિત્રો 8 વાગી ગયા અને અત્યારે ફાઇનલ આપણે નાઈને કમ્પ્લીટ થઈ ગયા ને આખી રાત જાગ્યા હતા ઊંઘ પણ એટલી આવે છે મિત્રો તમે વાત પૂછો બાકી આપણો આઉટફૂટ કાક બાકી આપણો આઉટ નથી આવડતું. જોઈ લો મિત્રો પતંગ જોઈ લો જો કેમ બાકી પતંગો સગવા માંડે હે કાંઈ ઘટાય ને આમ ઓલી બાજુ તો ભાઈ ગીત વાગે એ બધાય. હાલો મિત્રો હવે નાસ્તો કરી લેવાનો છે નાસ્તામાં જો આ ખીહેરનું સ્પેશિયલ વસ્તુ છે તલ સાંકળી જો કાંઈ ઘટાય ને એવી સરસ મજાની. આમાં પછી શું છે આ સિક્કી છે સિક્કી ભાઈ બાકી સા ને ભાખરી ને આવું કંઈક છે ભાઈ નાસ્તો સવારનો. તો સૌ પ્રથમ આપણે નાસ્તો કરી લઈએ પછી હજી પતંગના કાના બાંધવાના છે અને મિત્રો મેં આ દોરો લીધો છે આ કયો છે ને મને નથી ખબર પણ હું લઈ આવ્યો છું ડબગર વડથી તમે મારા વ્લોગમાં જોયું જ હશે એટલે હવે જોઈશું સગાઈ કેવું બધાનું કાપે છે ઈ. બાકી હાલો પહેલાં ખાઈ લો પછી મળીએ આપણે પાછું. મમરાના લાડવા તો મિત્રો પતંગ તો જુઓ કેટલી બધી આપણી પાસે પતંગ છે તમે આમ જોઈ લો ઢેગલો ને આમાં તૂટલી ને ફૂટલી ને બધી છે ને મિત્રો આ આપણે રિપેર કરેલી છે આ તૂટલી પતંગ છે ને આપણને જો એના ટેપ પટ્ટી ને બધી મારેલી છે આ બધી જગ્યાએ જો તૂટલું છે આ બધી જગ્યાએ આપણે છે ને ટેપ પટ્ટી મારી અને કમ્પ્લીટ છે ને તૈયાર કરી નાખી છે પતંગ કારણ કે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ છે આ પતંગ હવે જોવાની છે કેવી સગે ઈ. આ જો મિત્રો આ લડ્ડુ છે એ ખાવાના છે અને આ લડ્ડુ છે એ ચગાવવાના છે. તો મિત્રો બધી પતંગને આપણે કીના બાંધી નાખી છે તો હવે આપણે છે ને આ પતંગમાં એક કામ કરી નાખવાનું છે આપણી યુટ્યુબ ચેનલ છે ને એનું નામ લખી નાખવાનું છે. Say slow down. I don't અને બીજી બાજુ આપણે સંજયભાઈની ચેનલનું નામ લખી નાખીશું. like to move too fast. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે ધાબે આવી ગયા છીએ અને મિત્રો અત્યારે પતંગ સગે છે કોઈ આમ જોવો તો ખરી જ્યાં જોવો અહીંયા આકાશમાં નીકળી પતંગ જ દેખાય છે આમ તમે જોવો. હા ભાઈ ને અત્યારે આપણો સામાન લઈને કમ્પ્લીટ આવી ગયા છીએ અને ભાઈ ઉપર એટલું ડીજે વાગે છે મિત્રો નેક્સ્ટ લેવલ તમે વાત પૂછો આમ 2026 ઉત્તરાયણ સ્પેશિયલ તો મિત્રો ઉપર સગા જતા તો આપણી 4-5 વાર કપાઈ ગઈ એટલે હેઠે આવ્યા કાનો બાંધવા તો અહીંયા અમારા શૈલેષભાઈ ને એ પણ આવી ગયા છે નાસ્તા પાણી કર્યા અત્યારે જો પછી આગળ ઉપર ચડવાનું છે. તો મિત્રો જો અત્યારે બહુ ઝાઝા બધા પબ્લિક અત્યારે વધી ગઈ છે પતંગ સગાવાની તમે જો બધા ધાબા અત્યારે ફૂલ થઈ ગયા છે અમારે શૈલેષભાઈ ને આવી ગયા છે નિલેશભાઈ ને હું કેવું નિલેશભાઈ ઉત્તરાયણ તમને કેવી લાગે છે સુરતની આ વર્ષે? ખતરનાક છે ને હે અમારા ભાઈ નિલેશભાઈ પહેલી વાર ઉત્તરાયણ કરી પણ કે બહુ ખતરનાક તો છે તો હું કહું દર વર્ષે કરવી છે ને કેટલી પતંગ કપાઈ ગયા આપણી 5 પતંગ કપાઈ ગઈ છે મતલબ આપણે હજી સુધી કોઈને કાપી જ નથી જો આ બધી અત્યારે પતંગો અત્યારે આકાશ બધું ઉપાડી લીધું છે. શૈલેષભાઈ ને મિત્રો આજે છે ને દેહમાં જવાનું હતું પણ એ કે ઉત્તરાયણ કરવા હાટું છે ને એ કે અમારે નથી જવું કે આજે અહીંયા ઉત્તરાયણ કરીને જવાનું છે એના માટે હવે 4 વાગ્યાનો ટાઈમ એને લખાવી નાખ્યો કે આપણે હવે 4 વાગે જવાનું છે. મિત્રો આજે અમારે એટલી બધી પતંગ કપાઈ ગઈ તો અમે આજે સવારના કાના ને એવું જ બાંધ્યા જો કેટલી પતંગ કપાઈ ગઈ કાયલા હાલો ભાઈ આરામ જાણે મિત્રો એક પતંગ અમે કાપી હોય ને તો ક્યાંથી કાપી. તો મિત્રો જો અમારા ધાબા ઉપર અત્યારે સિંહ આવી ગયું છે ભાઈ સિંહનું બસું આમ જો અરે પણ એ વાહ ભાઈ વાહ એ જો તો સિંહનું બસું આવી ગયું ધાબા ઉપર જોઈ લો અમારા મજા તો ઉત્તરાયણની ભાઈ આવી જ હોવી જોઈએ કાંઈ ઘટે નહીં તમે જોવો યાર પપડું વગાડે એમાંની એમાં ડાયરેક્ટ વગાડે એ જો અરે પણ અહીંયા જો અરે પણ એ વાહ ભાઈ વાહ
અને બીજી વસ્તુ એ કે ભાઈ જો આ વ્યક્તિ અમારો મિત્ર છે હેલ્મેટ પહેરીને આવ્યો વાહ ભાઈ સારી વસ્તુ કહેવાય ભાઈ કેટલી સેફટી છે તમે જોવો ભાઈ દ્વારા બહુ વધી જાય safety ભાઈ. મિત્રો અત્યારે 12 વાગી ગયા ને આમ જોવો આપણું પતંગ એકનું જ સગે છે બધું સાફ કરી નાખ્યું ઘડીક માં તો હો. ત્યાર ના અમારી પતંગ કાપતા હતા કા બહુ કાપ્યા હતા ભાઈ બહુ કાપ્યા અત્યારે જો આકાશ ખાલી કરી નાખ્યું અત્યારે અમારું જ પતંગ છે ભાઈ ભાઈ ઝુકેગા નહીં સાલા હાલો વૈયાવો તો મિત્રો જો ઘડિયાળમાં અત્યારે 1:15 વાગી ગયો છે સૂકી ભાજી છે સાબુદાણાના શક્કરપારા છે અને ભાખરી છે પછી આ છે સાબુદાણાની મમરી કંઈક પછી આ દાણા છે સાઈઝ છે જો આટલી બધી વસ્તુ છે ખાસ તો ભાઈ આપણે આ બધી વસ્તુ પાસે છે ને ફીકી પડે આપણી આગળ આ રોટલો હોય ને બાજરાનો એની આગળ આ બધી વસ્તુ ફીકી પડે ભાઈ એટલે આની હારે ન આવે આ શું છે એ મામા લાવ્યા એવું છે આજે ખાવામાં મોડું થઈ ગયું કેમ કે ઉત્તરાયણ છે 1:15 વાગી ગયો અને મહેમાન પણ બહુ આવ્યા હતા આજે ઘરે અને ભાઈ ઉત્તરાયણના દિવસે તો ભાઈ મોડું હોય તો જ મજા આવે ખાવાની એટલે જો અત્યારે બપોરા કરવા માટે બેસી ગયા છીએ તો કેવીક લાગી તમને સુરતની ઉત્તરાયણ આની પહેલી ઉત્તરાયણ છે મિત્રો સુરતમાં હજી જો એટલે બારીએથી કેવું દેખાય હે સુરતમાં જોરદાર ઉત્તરાયણ છે એવું કહે છે પહેલી વાર જોઈ ને આવી દર વર્ષે 2016 અને 14 માં હતી ને એવી તો ગજબની ઉત્તરાયણ હતી ત્યાં હું તો જ નથી ને પણ આ વખતે શોખ જ એટલો જાગ્યો હતો તો વાત છે હા હો અને આ વર્ષે આપણે દોરી લીધી ગયા આપણે નકર કોઈ દી સુરતમાં આવે દોરી ત્યાં કોઈ દી લીધી જ નથી ત્યારે લીધી જ નથી આ પહેલું એવું વર્ષ છે 2026નું અને 2026નું પહેલો તહેવાર એટલે ઉત્તરાયણ એમાં આપણે દોરી લીધી ભાઈ બાકી મજા આવી ગઈ ચગાવવાની ભલે કપાઈ ગઈ એ તો કપાતું રહે કાંઈ બધાની સગા ન કરે ક્યારેક કપાઈને તો જ મજા આવે બિલ્લી 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 રહો હોઈ ગઈ બિલ્લી 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 તડકાને ઠંડી લાગી લાગે તો જ અહીંયા સૂતી હોય એમને ન હોય બિલ્લી 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 જઈ લે તો મિત્રો આપણી પાસે પતંગ તો હજી જાજી બધી પડી છે પણ આપણે છે ને તૂટેલી અને વ્યસ્ત પતંગ હતી ને વ્યસ્ત એને આપણે હળી કાઢી નાખી છે ને હળીને આપણે છે ને પતંગ બનાવવાની છે ને એ બનાવેલી પતંગ આપણે છે ને સગાવવાની છે કારણ કે નાનપણમાં મિત્રો હાથે આપણે બનાવતા ને ત્યારે હાથે બનાવીને આપણે ચગાવતા હતા અત્યારે તો ભાઈ તૈયાર પતંગો મળે છે કાંઈ ઘટે નહીં એવી સરસ મજાની પણ આપણે આજે છે ને હાથે બનાવી અને ચગાવવાની છે તો એના માટે જો આપણે કોથળી લઈ લીધી છે ચાકુ લઈ લીધું છે ને હાલી વ્યસ્ત પતંગ હોય ને ફાટલી તૂટલી એને આપણે હળી કાઢી નાખી છે જો આવી રીતની તો મિત્રો ફાઇનલી આપણે પતંગ બનાવીને કમ્પ્લીટ કરી નાખીને હવે આમાં યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ લખી નાખ્યું છે હવે બેયને આપણે છે ને આઈડી નાખી દેવાની છે યુટ્યુબ ચેનલ નાખી દેવાની છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી નાખી દેવાની છે આ પતંગમાં મિત્રો લખ્યું છે નથી જો લાલીથી લખ્યું બોલો તો મિત્રો ફાઇનલી આપણે પતંગ જો કમ્પ્લીટ થઈ ગઈ છે અને બે સાઈડ આપણું નામ લખી નાખ્યું છે યુટ્યુબ ચેનલ છે કાનાભાઈ બ્લોગ અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે કાનુકિંગ 07 2026 અને બધાને હેપી મકર સંક્રાંતિ તો મિત્રો હવે આપણે ઉપર જઈને એને ઉડાવવાની છે તો ચાલો હવે આપણે જઈએ અને પતંગ અને મિત્રો આ પતંગ તમને કેવી લાગી ની કોમેન્ટ કરીને કહેજો મિત્રો પવન પણ બહુ વધારે છે અત્યારે જોવો ને આપણે આ પતંગ અત્યારે સગાવવાની છે ને આમ જોવો કેવી સરસ મજાની ચગવા માટે ઉતાવળ કરે છે મિત્રો આજે બનાવેલી હો પતંગ વાહ બનાવેલી પતંગ હો મિત્રો કઈ ઘટે હા 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 એ વાહ ભાઈ વાહ મિત્રો સુરતમાં આપણી બનાવેલી પતંગ ક્યાં જગ્યાએ તમે જોવો તો ખરી વાહ ભાઈ વાહ કેટલી સુંદર લાગે આ આખું આસમાન છે ને પણ એમાંથી આ પતંગ જ સુંદર લાગે જો કાંઈ ઘટે નહીં હો બાકી મિત્રો જરીએ ખોયા નથી ખાતી ને એમને સ્થિર પતંગ અરે પણ મસ્તરનો પતંગ છે બાકી કાંઈ ઘટે નહીં આમ જગ્યા તો જોવો તમે ખાલી વાહ ભાઈ વાહ એ હાલો મિત્રો તો હું ફટાફટ ચગાવી લઉં નહીં અમને છે ને કોઈ કાપી નાખશે ત્યાં સુધી હું તમે લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો
મિત્રો આપણી પાસે હજી ઓલરેડી આપણી પાસે ઘણા બધા પતંગ પડ્યા છે એટલે હવે છે ને ફટાફટ આપણે ચગાવવાનું કામકાજ ચાલુ કરી દેવાનું છે. તો ચાલો ફટાફટ ના બોલો ફુગ્ગો કેવો ઉડે જો મિત્રો, વાહ ભાઈ વાહ. અરે પણ કેટલો સરસ ફુગ્ગો છે જો. અરે પણ આવો વ્યૂ તો મિત્રો ક્યારેક જ જોવા મળે. આમ તમે જોવો તો ખરી ઉડે જો. અરે 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 અરે. અને મિત્રો આ બાજુ જો અહીંયા બીજા મોટા મોટા પતંગ ચગાવે છે જો. આ દોરી તો જોવો, એ પતંગ એવડે એવી છે તમે વાત પૂછોમાં જો. 2026 મિત્રો ઉત્તરાયણ સુરતની કંઈક આવી છે, તમે જોવો નેક્સ્ટ લેવલ છે. વાહ ભાઈ વાહ. જોઈ લો મિત્રો જેમ જેમ હાંસ પડે આમ સામે વ્યૂ તમે જોવો, કલર કલર. ભાઈ ભાઈ આ છે સુરતની ઉત્તરાયણ, તમે જોવો તો ખરી મિત્રો. ભાઈ ભાઈ ધુમાડો ધુમાડો કર્યો, બાકી કાંઈ ઘટે નહીં. દિવસે કાકડિયા ને ભાઈ રાતે ધુમાડો આમ જો. ભાઈ ભાઈ ફરતી પર ફટાકડા ફૂટે જ્યાં જોવો ને કાંઈ ઘટે નહીં ભાઈ. ભાઈ ભાઈ જમાવટ થઈ ગયો, રંગીન સુરત કરી દીધો રાતે જો. હાલો ચડાવવું ને પાછું ચડાવી દઈએ. હાલો બીજું હું કેમ જોઈ લો મિત્રો, કઈ ઘટે સુરતમાં. ભાઈ ભાઈ અરે પણ જો તો ખરી મિત્રો. ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં. જોઈ લો આખું આકાશ છે ને ચમકી માર્યું છે, તમે જો ફરતી પર કાંઈ ઘટે નહીં. અત્યારે મિત્રો બધાને પતંગ જો, તમને પતંગ કોઈ નથી દેખાતી અહીંયા. આ એક જ પતંગ ઉડે છે, આ ભાઈની છે જો. ભાઈ ભાઈ નેક્સ્ટ લેવલ હો, કાંઈ ઘટે નહીં. આમ પણ રાત્રે મિત્રો દિવાળી કરી દીધી. દિવાળી જો ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં. જો ભાઈ બંને એટલી જ પતંગ અત્યારે ઉડે છે, કાંઈ ઘટે નહીં. જોઈ લો અત્યારે દિવાળી જેવો માહોલ થઈ ગયો છે મિત્રો. 2026 ની જે ઉત્તરાયણ હતી ને ગજબની હતી, પણ ખૂબ જ મજા આવી મિત્રો. અત્યારે બધી બાજુ ચારે કોર ફટાકડા ફૂટે છે ભાઈ, ખૂબ જ મોજ આવી ભાઈ. એક નંબર, કાંઈ ઘટે નહીં. 2026 ની ઉત્તરાયણ હતી ભાઈ. બાકી મિત્રો અત્યારે મારો અવાજ આવતો હોય ન આવતો હોય મને નથી ખ્યાલ, પણ કાંઈ નહીં મિત્રો. બસ આજના વ્લોગને આપણે અહીંયા વિરામ કરીએ. તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો કોમેન્ટમાં છે ને બધા હેપી ઉત્તરાયણ લખી નાખજો. ચાલો બધા જય માતાજી, હેપી ઉત્તરાયણ, બાય બાય.